ડબ્બી લઈને સુરત દાદા હામાં ગયા. એ કે બતાય તો શું રાંદલ માં ડબ્બી લઈને જાય તો સુરત દાદા જોયું ને તો કે જો કીડી ચોખ્ખો ખાય છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક ને સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો મમ્મીને કે દિવસની આપણને બધાને વાર્તા સંભળાવી હતી, કઈ મેળ આવતો નહોતો, તો આજે મમ્મી ફાઇનલી આવી ગયા છે. તો મસ્ત ચાલો આપણે વાર્તા મમ્મીને પૂછીએ કે શેની સંભળાવવાના છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં હો ભાઈ. અમે કે દિવસના કહેતા હતા કે આપણે વાર્તા સંભળાવવાની છે, તો શેની વાર્તા? આપણે સુરત દાદા અને રાંદલમાની. સુરત દાદા ને રાંદલ. અને આપણે તડકા પડે છે એટલે આપણે સુરત દાદા ને રાંદલમાં વિશે થોડીક ટસલ થઈ હતી. હા, ટસલ થઈ હતી. માણસોને બધાને ટસલ થાય તો પછી ઈ એક રીતના ભગવાન છે ઈ એકબીજાને ટસલ થઈ હતી એટલે આપણે ઈ વિશે વાત કરવી છે. વાહ ભાઈ વાહ, વાત એટલી મમ્મી હિન્ટ આપી તો એમ થાય છે કેવી વાત છે. ચાલો અમને સંભળાવો તમે. સુરત દાદા આપણે બધાને જગાડવા ઘેરેથી નીકળી જાય સવારના વેલાપોરમાં. એટલે સુરત દાદા નીકળી જાય પછી સુરત દાદા આવે ઘેરે સાંજે દી હાથમી. દાદા ઘરેથી નીકળતા હતા ને તો રાંદલમાં એક કીડીને ડબ્બીમાં પૂરી દીધી. મમ્મી કીડીને આપણે ડબ્બીમાં પૂરી હતી રાંદલમાં, તો એ ચોખાની કણી ડબ્બીમાં પડી ગઈ હતી. સુરત દાદા બધાને ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા કોઈને સુવરાવતા નથી. એટલે રાંદલમાં ને સુરત દાદાની ઓલી કરતા કે હું તમે બધાને ખવડાવો પીવડાવો છો તો તમે એક વસ્તુને તમે જીવને ખવડાવ્યું નથી. એટલે કીડીને પૂરી દીધી સ્ટીલની ડબ્બીમાં અને વાંકા વળે ને રાંદલમાં તે ચોખાનો દાણો એમાં કપાળમાંથી પડી ગયો. એટલે સુરત દાદા સાંજે ઘેરેથી આવ્યા ને એટલે કે તમે બધાને ખવડાવી પીવડાવીને આવ્યા? એટલે કે હા. તો કે હોય નહીં, કે એક વસ્તુ જીવ બાકી જ છે ખાવા પીવામાં. તો કે હોય નહીં. તો રાંદલમાં ડબ્બી લઈને સુરત દાદા હામાં ગયા. એ કે બતાય તો શું રાંદલમાં ડબ્બી લઈને જાય તો સુરત દાદા જોયું ને તો કે જો કીડી ચોખ્ખો ખાય છે. એ કે રાંદલમાં ના કપાળમાંથી નીચે પડ્યો હતો. ઈ કીડી ખાતી હતી. કીડી ખાતી હતી એટલે હાથી ને મણ ને કીડી ને કણ. એટલે સુરત દાદા બધાને ભૂખ્યા ઉઠાડે છે પણ કોઈને ભૂખ્યા સુવા નથી દેતા. તો મમ્મી આ વાર્તા ઉપરથી તો એમ સાબિત થાય કે કોઈ ભૂખા ઉઠી જાય છે પણ કોઈ ભૂખા હોતું નથી. કારણ કે કીડી ભૂખી હતી એમાં ડબ્બીમાં પૂરી દીધી હતી, છતાં પણ એમાં રાંદલમાં ચોખ્ખો એને છેલ્લે કામ આવી ગયો. એટલે સુરત દાદા આખી સૃષ્ટિનું ધ્યાન રાખે છે. તો એવું બધું છે. મિત્રો તમને કેવી લાગી આજની કહાની જરૂરથી જણાવજો. આપણે તમને બધાને ડેલી રૂટીન બતાવતા જઈએ અને આજે તો આપણે મમ્મી બપોર પછી જવાના છે ચલાળા. હે મમ્મી, બપોર પછી ચલાળા જવાનું છે એમને? મમ્મી ને એવું હોય કે 2 કલાકમાં જાય ને 2 કલાકમાં પાછા આવતા રહે. કરી મમ્મી, બહુ મજા આવી ગઈ. સારું છે ને, તો આપણે આવીને આવી કહાની બધાને યુટ્યુબ ફેમિલી ને કહેતા રહેશું. તો મિત્રો તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. ફાઇનલી મિત્રો મોર્નિંગ માં આપણું મસ્ત ખમણ તળાવા મળ્યું છે કે વાત જાજે એકદમ વ્હાઈટ. નાસ્તો ચાલે છે, એક બાજુ અમારે મેગી જેવા સ્પેશિયલ ભાત ચડે છે. છે ને સવારમાં ભાત ને દાળ ને એવું વેલાહાર મૂકવું પડે કેમ કે 12 ને 11 વાગે દાળ ભાત ને એવું આપણે દેવું હોય ને એટલે. હા, બાને શું પાછું વેલાહાર મમ્મી જમવા જોઈએ. હા એટલે. અને આજે તો અમારે મમ્મી જાય છે ચલાળા, નહીં મમ્મી? મમ્મી ને તો ભાઈ વાત જ કરીમાં કઈ પ્રૂફ નું કામ હોય એટલે જવું જ પડે. તો આજે જવાના છે મમ્મી, થોડું કામકાજ છે. મમ્મી 5 વાગે તો પાછા આવે. હા, 5 વાગે તો વહી આવવાના છે. તો એ આપણું મસ્ત ખમણ તળાઈ ગયું છે અને અહીંયા ચા રેડી થઈ ગયો છે. તો મસ્ત નાસ્તો કરી લઈએ. ફાઇનલી મિત્રો આપણે મસ્ત બિલ્લી આપણી બહુ ઊંચી થઈ ગઈ હતી, તમને બધાને દેખાડતા જ એમાં આપણે મસ્ત બિલા આવી ગયા છે. તમે અહીં આપણા બિલા જોઈ શકો છો. નાના આવી ગયા છે, હજી તો શરૂઆત છે મિત્રો. આ બિલા બહુ મસ્ત થાય ને આના તમને શરબત કરીને દેખાડશું. હા મમ્મી, આનું શરબત કેવું આપણે મસ્ત થાય નહીં? અરે બહુ સરસ શરબત થાય ને. આપણે છે ને બિલ્લીમાં પેલું વર્ષ છે, ફળ આવવામાં પેલું વર્ષ. હા, ફળ આવવામાં પેલું વર્ષ. બિલ્લી ભોળાનાથ ને ચડે અને આપણે બિલ્લી એવી ભાગશાળી છે કે ભોળાનાથ ને જો 3 પાન વાળું ચડે બિલ્લી. હા, 3 પાન વાળું ચડે. તો 2 પાન વાળું કેમ ન ચડે? કે ભગવાન ને 3 પાન વાળું ચડે. એટલે બિલ્લીમાં 3 આવ્યા બિલા. આમ જો 3 બિલા આવ્યા. એ વાત સાચી મમ્મી. 2 મોટા અને 1 નાનું. હા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે એક સરખા બિલા છે, 2 મોટા ને 1 નાનું.
નકર છે ને હર્ષ મોટી બધી બિલ્લી હોય ને એમાં એક એક બિલ્લું આવે ગોળ દડા જેવું. એક આવે એની લાલ ટોળા થાય ખબર ને કે ઓરેન્જ કલર નું. અને બાપુને ભોળાનાથ કેટલા વર્ષો પહેલા ઈ જાત્રામાં એના બા ગયા તા તો ઈ લાવ્યા તા એટલે બાપુએ દિલથી પ્રાર્થના કરીને બિલ્લી વાવી છે. હા, દિલથી પ્રાર્થના કરીને વાવી છે. મિત્રો અમારે ભાભુ કહેતા જ કે અમારે ઘરની સામે જ બિલ્લી વાવી છે, ઉગી જાય ને તો સારું. કારણ કે મિત્રો આ બિલ્લી ને અમુક વસ્તુ એવી છે કે બધાના ઘરે ન ઉગે અને ઉગે તો બળી જાય. એક સાહેબ મોટા હતા ને હર્ષ, એના પપ્પાને બહુ બિલ્લી ગમતી અને બિલ્લી તો બહુ મોટી. તે સાહેબે એવડો બંગલો બનાવ્યો ને તેને બધાય ઝાડવા કાપવા પડ્યા. પણ એ કે આ બિલ્લી તો મારા પપ્પાની યાદી છે એટલે ઈ બિલ્લી નથી કાઢી એને. બિલ્લી નથી કાઢી એટલે બાપુને બહુ પ્રિય હતી અને હું તો હતી ને આ વાવી તો એટલે એના મનથી એને પ્રાર્થના કરીને એટલે 3 બિલ આવ્યા. ભગવાન કે 3 પાનના બિલ્લે પાંદડા અને 3 બિલ્લા દો પેલા. એટલે બાપુ આ બિલ્લા મમ્મી જોયા છે કે નહીં? એને બતાવજે આપણા વિડિયો. મિત્રો અહીંયા તમે ઓલરેડી આપણી બિલ્લી તો જોઈ શકો છો કેવડી મોટી થઈ ગઈ છે. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, બરોબર ને મમ્મી? હા, મને તો બહુ ગમ્યું. મેં તો જોયું ને પાન ભગવાનને ચડાવતી હતી, મેં વાહ બાપુ વાહ, ભગવાને પ્રાર્થના સ્વીકારી લીધી. બહુ મસ્ત બિલ્લી ના પાન પણ આપણે બહુ મસ્ત આવે છે. આપણે સવારમાં પેલા ભગવાનને જળ ચડાવી ને બિલ્લી ના પાન ચડાવી કાયમ નહીં કાયમ. ઓકે, ઓલું કેતા નથી વાવે કોણ ને લણે કોણ? હા, વાવે કોણ? બાપુએ વાવ્યું ને મમ્મીએ લઈને એવું થયું. સાચી વાત. અમારે ફૂલ ઉતાવળમાં મમ્મી જઈ રહ્યા છે ચલાડા થેલો લઈને. મમ્મી 2 કલાક ખાટું થેલો લઈને જઈશ. હમણાં 5 વાગે તો પાછા આવવાના, 5-6 વાગે કામ હોય એટલે જવું પડે. હા, તો ચાલો મમ્મી આપણે ફટાફટ 1:30 વાગ્યાની બસ છે તો નીકળીએ. હાલો, તડકો એટલો છે ને ગાયું બિચારી સાંયે રહી છે. ગાયું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણા ઘર નીચે કેવી. હા, ગાયું મમ્મી મૂકવા આવે છે. જાવું માં નહીં મમ્મી, જાવું તો પડે એમ છે જ. તો રોટલી ખાઈ. હા, રોટલી ખાઈ. તો ચાલો મમ્મી આપણે નીકળીએ ફટાફટ.